સ્વાગત છે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઈડર તાલુકાના સ્લમ વિસ્તારમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા ટીમ દ્વારા પતંગ ફિરકી તથા ચીકીનું વિતરણ કરાયું। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા ટીમ દ્વારા ઈડર તાલુકાના સ્લમ વિસ્તારમાં બાળકોને પતંગ ફિરકી તથા ચીકીનું વિતરણ કરવામાં આવ્યું। આ આયોજન સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન શર્મા, જિલ્લા મંત્રી મુકેશ રાવલ, ઈડર તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ તથા મંત્રી પ્રકાશભાઈ પટેલ, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકા મહિલા પ્રમુખ પારુલબેન પંચાલ, ઈડર તાલુકા મહિલા પ્રમુખ ઉષાબેન હાજર રહ્યા હતા। તેમજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ભરત જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડ બ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।